ડુંગરામાં અમે આવી ગયા છીએ. બસ વહી ગઈ છે અને અમારે જવાનું આ ડુંગરામાં. અહીંયા ઉતરી ગયા છે. હાલત થઈ ગઈ છે ખરાબ. ઢાળ બહુ છે ને કંઈ પાણી હારી છે નહીં. એવી ખબર નહોતી ને કંઈ પાણી લેતા આવે. હવે તો શું કરું? થાકી ગયા. હા એટલે ખટેરા વન મારી પહોંચી ગયા એમ ને. હા નથી મને તો આમ સાકર ચડવા મને કેટલુંક છે લઈ જાય. થોડુંક આવતું તો નથી જ. તમે જુઓ આ બાજુ કેડી જ છે ને આ બાજુથી આવ્યા. આ કેડી આમ જઈ રહી છે, તે બાજુ જઈ રહ્યા છે. કારણ કે મારા ઘરના એટલું બધું કહીને જોયેલું નથી. ક્યારેક આવતા હોય જોયું છે. જોજો અહીંયા 2-3 કેડીઓ પડી. એક આ બાજુ રસ્તો જાય છે, એક આ બાજુ જાય. આ બાજુ જાઓ. કઈ બાજુ જવાનું છે? આ બાજુ. હવે અમે ડુંગરાની ટોપ ઉપર આવી ગયા છીએ એક તો, અને બીજી ટોપ જે એની પાછળ છે. હાલ્યા જેવી છે આ જંગલ વચ્ચે બંને માણસ. જે કેડીઓ પૂરી થતી નથી કંઈ. આમ કોઈક અંદર બાંગો નાખે અંદર જંગલમાં. આ હવે ઘર તો આવ્યું તો છે. કયું એટલે આજ તે ને? હા આવી તો ગયું. અહીંયા પહેલાં આવ્યા હતા ને તો મેં બીજી બાજુથી આવ્યા હતા. આ રસ્તો બીજો છે. આખા પરસેવાઈ ગયા ગરમી. અહીંથી અંદર ઘર છે. આમાં જો અહીંયાથી આમાં જવાનું છે. ખડની ગંજી બધું ગોઠવેલું દેખાય છે. ફરતું જંગલ ને આવડા લોકો રહેશે. અહીંયાથી મળવા એવા સગાને જો. ઘર તો આવ્યું છે. હવે કોઈ છે પાછા કે અહીંયા વળી પાછા હેઠે કુકડા દેખાણા પેલા તો. છે કોઈ ઘરે છે? મેં તો જો ડુંગરા તો તમારું પાર કરીને આવ્યા. કુકડા બળ ત્યાં લો ત્યાં પગી તો ગયા. લો એનું મોઢું જો, મારું જો, એનું મોઢું જો. આખા પરસેવા થઈ ગયા. ક્યાં ખાટલો છે? આમ છે ખાટલો. અહીંયા છે ને. હા તો ના છાંયે તો ટાળી દો. ના બે જવું છે. અહીંયા ખાટલો ઢાળી દો. અહીંયા જ બે જવું છે. બળદિયા બાંધ્યા છે. માન ભૈયા પરસેવો જોવો તમે. આખા મોઢે પાણી વહી ગયું. જાય આટલું પરસેવો. હવે હવા પાણીનું તો સારું છે. ઉપર દેશી સાપરું પવન આવી રહ્યો છે. પણ સાડીને આવ્યા ને બધું એટલે થોડોક થાક લાગી ગયો છે. કે આપણે આવું ચડવાનું બહુ આવે નહીં ને. જોઈ લો આ બધા જંગલમાં કામ કરવા હરી કુવાડા છે.
આ બધા તમે જોઈ શકો છો દોસ્તો, એ આ બધા જંગલમાં કામ કરીને આવી રહ્યા છે. જંગલ કાપીને જો ફોવાડા હથિયારો સાથે છે. આપણને એમ લાગે અમે આવ્યા હતા જંગલમાં એકલા. આ બધા માણસો એકલા કામ કરે પણ હથિયાર વગરના કોઈ ન હોય, બધા આગળ હથિયાર તો હોય જ તે. જો એ જંગલ કાપીને જઈ રહ્યા છે. ને છે ગામમાં જેમ કેડીએ આવ્યા ને આપણે ત્યાં જ જાહે. હવે એ વાતો કરે છે એની આદિવાસી ભાષામાં, આપણને એમાં કંઈ સમજાતું નથી. જો એની બોલી શું બોલે આપણને સમજાતું નથી. અડધું સમજાય છે, અડધું નથી સમજાતું. જોઈ રહી ઢોર બાંધ્યા છે બધા, ભેંસો ને ગાયો ને. થઈ ગયો લે એટલે ભૂખ લાગી નથી. ના ના, જો આ બહારની રૂમ બાલ્કની પણ ભૂખ લાગી જ નથી ને. અહીંથી બારું સીધું બતાવે બહારના સાઈડ. નાનું એવું પાણી હારું વાસણ ને બધું આ છે. પાણી હારું સ્પેશિયલ બધા લોટના ડબ્બા. તમે પેલા પોડા જવા ગયેલા ને? આ શું બનાવ્યું? ભજીયા બનાવ્યા? લો બોલો, ન બનાવ્યો તો ન હાલે. હાલત બધું ચાક બકાલો છે. એક દિવાલ છે પણ નાની એવી લાઇટ કરી છે અંધારામાં. જો ચોખાનો રોટલો છે. ચોખાનો ના 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 નહીં હો, ઘઉં છે, ચોખા છે. કોને તો તમે આ બધા દોસ્તો જોઈ શકો છો. ખડ બધી વાટી વાટીને એવી ગંજી બનાવી છે. અને આ છે દોસ્તો બધા પેલા ખાખરાના પાન. પછી આને ડીશું બનાવવાનું આ બધા ભેગા કરી કરીને ત્યાં મેકલી દેતા હોય છે. આ ચોખા છે. આ ચોખાને વાટી અને પછી આ રીતની ગંજી બધી કરી નાખેલી છે. જો તમને દૂરથી બતાવું. જો આ જે તમે જોઈ રહ્યા છો એ બધી ચોખા છે. વાટી વાટીને એની ગંજીઓ બનાવી નાખેલી છે. આ બધું ખડ છે. પછી આ ઓલે અડદના દાખલા છે બધા. એની પછી નાના નાના ઝાડવા છે. આ જે તમે જોઈ રહ્યા છો તે સોલાર પ્લાન્ટ છે. એ ડુંગરામાં આવવાનો છે. અત્યારે એના ખાલી સ્ટેન્ડ બનાવ્યા છે. આની ઉપર પ્લેટો આવી જાય છે. ને મોટર પણ બધી સરકાર તરફથી આ લોકોને મળતું હોય છે અહીંયા. અને પછી જે અત્યારે જો અડાર આપણે પોતાના ખર્ચે અહીંયા પડાવે છે આ લોકો. અને સરકાર તરફથી આ લોકોને સહાય મળતી હોય છે. બધી સોલાર પ્લાન્ટ આવે છે. બાકી આના અમુક ટકા જ પૈસા ભરવાના હોય છે. બાકી આ બધું 10% જેવું પૈસા ભરવાના. બાકી બધા સરકાર તરફથી આના ખર્ચો આપતા હોય છે. આ ડંકી છે. ચાલો ચલાવી આવે છે પણ આવ્યું નહીં. પાણી આવ્યું નહીં. ઘણી ચલાવી પણ હવે આપણું કામ નથી. અને મારા અંદાજ પ્રમાણે સાજી ઘણી હાંકવી પડે તે પાણી આવતું છે. બાકી ત્યાં જોવાના બધા પાણીના નાના નાના ટાંકા પડ્યા છે કારબા. એટલે કદાચ નહીં પણ હાંકવી જાજી પડતી છે.
અહીંથી તમને ગામ બતાવો તો ખૂબ દૂર છે. જો ત્યાં રહ્યો ને રોડ છે, આવડો રોડ છે. જો વાહન જીણા બાકી એમ દૂર ગામ છે, પણ એક ઘર અહીંયા ને આ રીતે આમ અલગ અલગ બનેલા છે. તો હે એકદમ ચોખ્ખું વાતાવરણ, કુદરતી પવન, રહેવાની ખૂબ મજા આવે બધા સાથે. એકદમ શાંત વાતાવરણ, જંગલના જનાવર તમરા બોલી રહ્યા છે, તમને અવાજ પણ સંભળાતો હશે. આંબા છે, અમુક ઝાડવા કાંઈ કે અત્યારે ઉનાળો છે એટલે પાન રાખી ગયા છે. પછી આંબા છે, જામુડો છે, બધા અલગ અલગ ઝાડવા પણ છે. એની પર તુર નાખેલી છે. એક ગાડું પડ્યું છે, અને બળદ બાંધ્યા છે. જો ગાડી આવી તે નીચેથી ડુંગરા સડાવીને આવે છે આ રીતે. તમે પહેલાં આવ્યા તે રસ્તેથી નથી આવ્યા હતા. આવી ગયા, જંગલ પાર કરીને છાંયે મૂકી દો. આવી ગયા એમ ને? કેવો તડકો.